હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 12નું ઉદાહરણ 1.4. તો એની રકમ છે ધાતુના વિદ્યુત ભારિત ગોળા. તો વિદ્યુત ભારિત ગોળા એટલે જેમાં વિદ્યુત ભાર હાજર હોય. વિદ્યુત ભારિતનો મતલબ વિદ્યુત ભાર હાજર હોય. તો વિદ્યુત ભારિત ગોળા એ ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ એ માટે દર્શાવ્યા મુજબ અવાહક આથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી છે. તો નાયલોનની દોરી વડે લટકાવેલું છે અને બીજો અવાહક આથા વડે પકડેલ છે. તો એનો મતલબ કે અવાહક આથો હોય તો વિદ્યુત ભારિત પ્રસરણ પામે નહીં, તો આગળ વધે નીકળી ના જાય. તો એના માટે અવાહક આથો વડે પકડેલ છે વિદ્યુત ભારિત ગોળા બીની. હવે એ અને એની નજીક એવી રીતે લાવવામાં આવે છે તેના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. પછી એ અને બીને ગોળાઓને અનુક્રમે શું કરવામાં આવે છે? સી અને ડી વિદ્યુત ભારિત ગોળાઓ સાથે આકૃતિમાં બી દર્શાવવા સ્પર્શ કરવામાં આવે છે. એ અને બીને વિદ્યુત ભાર રહિત, અહીંયા ધ્યાન રાખજો, વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે નજીક લાવવામાં આવે છે સી અને ડી. તો શું થાય છે? તમે દર્શાવ્યા મુજબ સ્પર્શ કરવામાં આવે છે. હવે સી અને ડીને દૂર કરી શું કરવાના છે? દૂર કરી દેવાના છે. અને વધ્યા કેટલા? એ અને બી. તો એ અને બીને ફરીથી નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે. તો આકૃતિ સી મુજબ કુલમ્બના આધારે એનું અપાકર્ષણ શોધો. તો કુલમ્બનો નિયમ મુજબ અપાકર્ષણ શોધવાનું છે. તો કે કુલમ્બનો નિયમ શું છે? F = K Q1 Q2/r². એ મુજબ આપણે અપાકર્ષણ બળનું મૂલ્ય મળશે. અપાકર્ષણ શું છે? બળનું મૂલ્ય. અપાકર્ષણ શું છે? બળનું મૂલ્ય. તો આપણે કુલમ્બના નિયમ મુજબ બળનું મૂલ્ય શોધીશું. તો એ અને સી ને ગોળાઓ તથા બી અને ડી ગોળાઓ પરિમાણ સમાન છે. પરિમાણ એટલે બંને ગોળાઓ જેટલા ત્રિજ્યાના હશે તો બીજો ગોળો, બધા ગોળા સમાન ત્રિજ્યાના હશે. પરિમાણ સમાન મતલબ બધા જ ગોળાઓ સમાન ત્રિજ્યાના હશે. ગોળામાં શું હોય? ત્રિજ્યા હોય, પરિઘ હોય, તો બધું શું હોય છે? સમાન હોય છે. દરેક ગોળાઓ સમાન છે, કોઈ નાના મોટી નથી. એ અને બી ના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીએ તેના પરિમાણ અવગણો. અવગણવાના છે. તો હવે આપણે આકૃતિ દોરીને દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલી આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિ શું છે? બે વિદ્યુત ભારિત ગોળાઓ છે. એક ગોળો એ છે, એને શું કર્યું છે? નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આ ગોળો એ છે. આ કેન્દ્ર છે. આ કયો છે? વિદ્યુત ભારિત. પહેલામાં એ અને બી બંને શું છે? વિદ્યુત ભારિત છે. અને બીજો ગોળો છે બી. આ ગોળો બી. અને એના શું કર્યું છે? નાયલોનની અવાહક આથા વડે એને પકડી રાખવામાં આવે છે. અહીંયાથી અવાહક આથા વડે પકડી રાખવામાં આવેલો છે ગોળો બી. એ અને બી કેવા છે? વિદ્યુત ભારિત છે. એ ગોળો અને બી ગોળો કેવા છે? અહીંયા કેન્દ્રથી અંતર માપવામાં આવે છે. તો અંતર અહીંયાથી માપવામાં આવે, અહીંયાથી ના માપવામાં આવે આટલું. તો આવી રીતે અંતર માપવામાં આવતું નથી, કેન્દ્રથી અંતર માપવામાં આવે છે. તો આ એનું કેન્દ્ર અને આનું કેન્દ્ર. તો અહીંયા કેટલું અંતર આપેલું છે? 10 સેન્ટીમીટર અંતર આપેલું છે. એ અને બી કેવા છે? વિદ્યુત ભારિત. અહીંયા લખી આપું છું, એ અને બી આ કેવા છે? વિદ્યુત ભારિત. હવે તમને ખબર નથી કે અંદર કેટલો વિદ્યુત ભાર છે, તો અહીંયા આપણે શું કરવામાં આવશે? ધારવામાં આવશે. તો અહીંયા આપણે એ આકૃતિ માટે પહેલા કુલમ્બના નિયમ મુજબ આપણે બળ શોધી લઈએ, પછી આકૃતિ બીની વાત કરીએ. તો અહીંયા તેને આકૃતિ દોરી દઈએ છીએ. પહેલા એ આકૃતિ થઈ ગઈ, આ થઈ ગઈ. હવે અહીંયા માની લો કે ક્યુ વિદ્યુત ભાર છે. અહીંયા ધારો કે આ ગોળા એ પર કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે અને ધારો કે બી ઉપર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. અહીંયા એ ઉપર કેટલો છે? એ ઉપર કેપિટલ ક્યુ અને બી ગોળા પર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, એવું આપણે ધારી લીધું. હવે આકૃતિ બી જોઈએ. તો બીમાં શું છે? તો અહીંયા એ ગોળો અને બી ગોળો એ તો સમાન જ છે, વિદ્યુત ભાર સમાન છે, વિદ્યુત ભારિત છે એટલે બંને પર વિદ્યુત ભારિત છે. અને અહીંયા અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય મતલબ
કે બંને પર શું હશે? સમાન વિદ્યુતભાર હશે. સમાન, અહીંયા ધન હશે તો અહીંયા ધન હશે, ત્યારે જ અપાકર્ષણ થાય. તો હવે અપાકર્ષણ અહીંયા થાય છે. શું થાય છે? અપાકર્ષણ થાય છે બંને વચ્ચે. હવે આકૃતિ બીના અંદર શું કરવામાં આવે છે? બે બીજા ગોળા લેવામાં આવે છે. અહીંયા એ ગોળો અને અહીંયા હાથા વડે પકડેલો બી ગોળો. આ ગોળો એ, ગોળો બી. અહીંયા શું છે? આ થઈ ગયા. અહીંયા હાથા વડે પકડેલો છે, ગોળાને હાથા વડે પકડેલો છે. હવે આકૃતિ બી ના અંદર અહીંયા લખી આપો આકૃતિ બી, આકૃતિ બી, આકૃતિ એ. હવે બીજું આ રકમમાં શું કીધું છે આગળ? તો હવે સી અને ડી બે વિદ્યુત ભારિત ગોળાઓ, બી વિદ્યુત ભાર રહિત, જેમાં વિદ્યુત ભાર હાજર નથી, તેમને નજીક લાવવામાં આવે છે. તો આકૃતિમાં અહીંયા શું કર્યું છે? એક ગોળો સી, આ જે ગોળો સી છે, આ ગોળો સી, અને અહીંયા બીજો ગોળો લીધો છે ડી. તો અહીંયા શું છે? ડી. આ અહીંયા માની લો કે ધન ધન વિદ્યુત ભારો છે. ધારો કે અહીંયા ધન ધન વિદ્યુત ભારો છે, અહીંયા કશું નથી. શું છે? કશું વિદ્યુત ભાર નથી. તો હવે શું થાય છે? નજીક લાવવામાં આવે તો શું થાય છે? વિદ્યુત ભારનું પ્રસરણ થાય છે. સમાન વિદ્યુત ભારો થઈ ગયા, જે આપણે આગળના લેક્ચરોમાં જોયું છે. નજીક લાવવામાં આવે, અહીંયા વિદ્યુત ભાર રહે છે, અહીંયા વિદ્યુત ભાર છે. જ્યારે નજીક લાવવામાં આવે તો વિદ્યુત ભાર અહીંયા માની લો કે 4 4 છે, તો અહીંયા શું થઈ જાય? અહીંયા 2 આવી જાય, અહીંયાથી 2 ગાયબ થઈ જાય. નજીક લાવવામાં આવે તો સમાન વિદ્યુત ભાર થઈ જાય. તો અહીંયા પણ સેમ એ રીતના જ, અહીંયાથી 4 છે તો અહીંયા 2 2 થઈ જાય. તો આ રીતના અહીંયા આપણે કેટલો વિદ્યુત ભાર ધારે તો? ક્યુ વિદ્યુત ભાર ધારે તો. અહીંયા આપણે ધારે તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર. પણ જ્યારે બીજા સી અને ડીને એ અને બી સાથે અનુક્રમે ટચ કરાવીએ છીએ ત્યારે શું થાય છે? વિદ્યુત ભારનું પ્રસરણ થઈ જાય છે. બંનેમાં સમાન સમાન થઈ જાય છે. તો અહીંયા પણ સમાન થઈ ગયું, અહીંયા પણ સમાન થઈ ગયું. તો અહીંયા અડધા અડધા થઈ ગયા. તો અહીંયા એ ઉપર કેટલો વિદ્યુત ભાર વધ્યો હશે? Q/2. અહીંયા સી ઉપર પણ કેટલો વધ્યો હશે? Q/2. અહીંયા સ્મોલ ક્યુ ધારે છે, તો અહીંયા કેટલો વધ્યો હશે? સ્મોલ Q/2. અને ડી પર કેટલો વધ્યો હશે? સ્મોલ Q/2. આ થઈ ગયું. હવે શું કરવામાં આવ્યું છે? એ અને બી ને ફરીથી નજીક લાવવાનું છે. આકૃતિ સી ના અંદર શું છે? આકૃતિ સી, આકૃતિ સી. હવે ગોળા સી અને ડી ને દૂર કરી દેવામાં આવે છે. ગોળા સી અને ડી ને દૂર કરી દેવામાં આવે છે. તો વધ્યા કેટલા? એ અને બી. તો એ અને બી ને ફરીથી નજીક લાવવામાં આવે છે. તો ગોળો એ જે હવે Q/2 વિદ્યુત ભાર થઈ ગયો છે. કેટલો છે? ગોળા ઉપર Q/2 વિદ્યુત ભાર થઈ ગયો છે. અને ગોળો બી, એના પર કેટલો વિદ્યુત ભાર થઈ ગયો છે? સ્મોલ Q/2. હવે અહીંયા હાથા વડે પકડેલો છે, ગોળાને હાથા વડે પકડેલો છે. અહીંયા હાથા વડે ગોળાને પકડેલો છે, હાથા વડે પકડેલો છે ગોળાને. તો અહીંયા હાથ વડે પકડેલું છે, અવાહક હાથા વડે. હવે એ ઉપર Q/2 વિદ્યુત ભાર અને બી ઉપર છે સ્મોલ Q/2 વિદ્યુત ભાર. તો હવે અહીંયા અંતર કેટલું છે? અહીંયા 5 સેન્ટીમીટર, જે રકમમાં આપેલું છે 5 સેન્ટીમીટર. અહીંયા 10 હતું, તો અહીંયા માની લો કે તમે R ધારી લો, R ધારી લો, તો અહીંયા 10 થઈ ગયું. તો અહીંયા કેટલું કહેવાય? R/2 કહેવાય. અડધું થઈ ગયું એટલે R ની કિંમત 10 મૂકો, 10/2. તો અહીંયા આપણે ધારી શકીએ R'. આપણે R' ની કિંમત બરાબર 5 સેન્ટીમીટર ધારી શકીએ. અહીંયા અડધું છે તો અહીંયા R/2, તો 5 આવી જાય. R ની કિંમત 10 મૂકીએ તો 10/2, તો 5 આવી જાય. તો આ અંતર 5 સેન્ટીમીટર આપેલું છે. એ અને બી Q/2, સ્મોલ Q/2, અહીંયા કેપિટલ Q/2 એ ઉપર. હવે આપણે ફક્ત એ અને બી વચ્ચે અપાકર્ષણ જે થાય છે એ આપણે શોધવાનું છે, અને કુલમના નિયમ મુજબ જ શોધવાનું છે. તો આકૃતિ 3 થઈ ગઈ. હવે જે આપણે આકૃતિ એ બી સી જેમ લાઈનમાં સમજતા ગઈ, તેમ આપણે કુલમના નિયમને પણ અહીંયા લખતું જવાનું છે, થિયોરેટિકલ. તો અહીંયા હવે શું કરશું? આપણે જે વિદ્યુત ભારો ધાર્યા એ જ લખવાનું છે. તો ધારો કે એ તમે લખી દેજો, હું લખતો નથી. તો ધારો કે ગોળા એ પર કેપિટલ Q વિદ્યુત ભાર અને ગોળા બી પર સ્મોલ વિદ્યુત ભાર છે, સ્મોલ Q વિદ્યુત ભાર છે. આવું ધારીને તમારે લખી દેવાનું. તો અહીંયા લખી જ આપું છું. ધારો કે ગોળા એ પર Q વિદ્યુત ભાર અને ગોળા બી પર સ્મોલ Q વિદ્યુત ભાર છે. હવે અહીંયા આપણે કુલમના નિયમ કહી દીધું છે. તો અહીંયા શું કરશું? કુલમના નિયમ મુજબ આપણે શું કરશું? સ્થિત વિદ્યુત બળ, વિદ્યુત બળ આવેલું કુલમનો નિયમ જ આવે. તો અહીંયા વિદ્યુત બળ શોધશું અપાકર્ષણના કારણે. વિદ્યુત બળ F = K
Q1 Q2 અપોન R સ્ક્વેર આ થઈ ગયું. હવે અહીંયા Q1 અને Q2, તો Q1 અને Q2 કેટલા છે? એક વિદ્યુતભાર Q છે અને બીજો છે સ્મોલ q. તો અહીંયા શું થઈ જશે કે કેપિટલ Q સ્મોલ q અને અપોન અહીંયા આપણે શું ધાર્યું છે? R જ ધાર્યું છે. તો અહીંયા R સ્ક્વેર. આ શાના માટે? R બરાબર 10 સેન્ટીમીટર માટે. આ થઈ ગયું. હવે વિદ્યુતભાર જે આ બીજી આકૃતિ B ની વાત કરીએ છીએ. હવે આ તમારે લખતું જ જવાનું છે. હવે A વિદ્યુતભાર અને B વિદ્યુતભાર, કેટલા વિદ્યુતભારો છે? A અને B ઉપર કેપિટલ Q અને સ્મોલ q વિદ્યુતભારો હતા. હવે વિદ્યુતભાર રહિત C અને D ગોળાની નજીક લાવતા તો શું થાય છે? ગોળા અહીંયા લખીને આપું તો ગોળા A સાથે તેના જેવા જ પણ વિદ્યુતભાર રહિત એટલે જેના પર કોઈ વિદ્યુતભાર હાજર હોતો નથી તેવા ગોળા C સાથે સ્પર્શ કરાવી અલગ કરતા ગોળા A પરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? ગોળા A પરનો વિદ્યુતભાર કેટલો થઈ જાય છે? Q/2. ટચ કરીને અલગ કરી દઈએ તો અહીંયા કેપિટલ Q હતો તો અહીંયા અર્ધ થઈ ગયું, અહીંયા અર્ધ થઈ ગયું, કેપિટલ Q/2. તેવી જ રીતે અહીંયા લખજો, તેવી જ રીતે ગોળા B પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? સ્મોલ q/2. તો આ થઈ ગયું. હવે ગોળા A પરનો વિદ્યુતભાર કેપિટલ Q/2, ગોળા B પરનો વિદ્યુતભાર સ્મોલ q/2. હવે શું કરવાનું છે? ગોળા C અને D ને અલગ કરી દેવામાં આવે છે. અહીંયા તેવી જ રીતે C અને D માટે પણ તમે લખી શકો છો, B અને D માટે. તેવી જ રીતે B અને D માટે. હવે શું કરવામાં આવે છે? A અને B ની નજીક લાવવામાં આવે છે. આકૃતિ C મુજબ શું કરવામાં આવે છે? A અને B નજીક લાવવામાં આવે છે અને તેમના વચ્ચેનું અંતર છે કેન્દ્ર વચ્ચેથી માપવામાં આવે છે તો 5 સેન્ટીમીટર છે. તો હવે શું કરવાનું છે? તેવી જ રીતે B અને D માટે તો B પરનો વિદ્યુતભાર કેટલો છે? A પરનો વિદ્યુતભાર Q/2 છે તો C પર કેટલો થઈ જશે? અહીંયા લખો, અહીંયા રીતના લખી દઈએ આપણે. ગોળા C પરનો વિદ્યુતભાર સ્મોલ કેપિટલ Q/2 બંને પર સમાન થઈ જશે. તેવી જ રીતે હાલ આકૃતિ C ની વાત કરતા નથી. તેવી જ રીતે ગોળા B અને D માટે તો શું થાય છે? ગોળા B પરનો વિદ્યુતભાર કેટલો હતો? સ્મોલ q. ગોળા B પરનો વિદ્યુતભાર કેટલો થઈ જશે? સ્મોલ q/2. ટચ કરીને અલગ કરી દઈશું તો શું થઈ જશે? સમાન વિદ્યુતભાર થઈ જશે. તેવી જ રીતે ગોળા D પરનો વિદ્યુતભાર કેટલો થશે? સ્મોલ q/2. આ થઈ ગયું. હવે A અને B આ આકૃતિ પરથી C પરથી તો એના અંદર આપણે શું કરશું? હવે 5 સેન્ટીમીટર અને A અને B વચ્ચે કેટલો વિદ્યુતભાર થઈ ગયો? કેપિટલ Q/2 અને સ્મોલ q/2. તો તેમની વચ્ચે આપણે શું કરવાનું છે? હવે વિદ્યુતબળ શોધવાનું છે. અહીંયા આપણે શું કર્યું છે? અપાકર્ષણ A પરનું અપાકર્ષણ બળ શોધો. કેટલું અપાકર્ષણ થાય છે? તો એ શું છે? બળ જ છે. અહીંયા વિદ્યુતભાર હોય તો કુલમ્બનો નિયમ આવે તો આપણે કુલમ્બનો નિયમ લાગુ પાડીશું. તો હવે વિડીયોને પોઝ કરીને આટલું લખી દઉં તો આપણે આકૃતિ C ની વાત કરીએ. હવે અહીંયા આકૃતિ C બાકી રહ્યું છે તો આકૃતિ C ની વાત કરી રહીએ તો આપણે અપાકર્ષણ બળ શોધવાનું છે તો કુલમ્બનો નિયમ આવશે અહીંયા. કારણ કે વિદ્યુતભાર હોય તો શું આવે? કુલમ્બનો નિયમ જ આવવાનો છે. તો અહીંયા લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. હવે તો વિદ્યુત બળ F K. અહીંયા શું થઈ ગયું છે? હવે અહીંયા આપણે પહેલા અહીંયા કેટલું બળ શોધ્યું હતું? F શોધ્યું હતું. તો અહીંયા આપણે F' આપી દઈએ કારણ કે F આપી શકાય નહીં. અહીંયા Q વિદ્યુતભાર હતો, અહીંયા જ્યારે Q/2 થઈ ગયું તો બળ પણ બદલાવાનું છે. તો K અહીંયા શું થઈ જશે? K Q1 Q2. તો અહીંયા Q1 કેટલા છે? Q/2. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ Q/2 અને B પર કેટલો છે? સ્મોલ q/2.
સ્મોલ ક્યુ બાય 2 અને અંતર કેટલું છે? અહીંયા 5 સેન્ટીમીટર છે. અહીંયા જ્યારે 10 સેન્ટીમીટર હતું તો આપણે આર ધાર્યા હતા. તો અહીંયા આપણે કેટલા ધારશું? આર ડેશ. તો આર ડેશનો વર્ગ. આ થઈ ગયું. હવે આપણે કિંમતો મૂકવાની છે. તો એફ ડેશ કે અહીંયા ક્યુ, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ ઉપર છે અંશમાં, તો અંશમાં રહેશે. અને જે 2 અને 2 છેદમાં છે તો છેદમાં આવી જશે. અંશના છેદમાં છે તો છેદમાં, મોટા છેદમાં આવી જશે. તો 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. અને અહીંયા આર ડેશનો વર્ગ. આ થઈ ગયું. કે સ્મોલ, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ 4. હવે આ અંતર આર ડેશનો વર્ગ છે તો આપણે આર ડેશ શું ધારી શકીએ? આર ડેશ બરાબર આર બાય 2. કારણ કે અહીંયા જો આરની કિંમત આપણે 10 લીધી છે, આરની કિંમત 10 લીધેલી છે, આર બરાબર 10 ને આર ડેશ બરાબર કેટલી છે? આર ડેશ બરાબર 5. આર ડેશ બરાબર 5 લાવવાના છે તો આપણે અહીંયા 10 ભાગે 2 કરી દઈએ તો આર ભાગે 2 પણ થાય. તો આર ડેશ બરાબર આપણે શું લખી શકીએ? આર ભાગે 2 નો વર્ગ. આ લખી શકીએ. તો હવે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ભાગે 4, અહીંયા આર સ્ક્વેર છેદમાં 4 આવશે. તો 4 છે છેદમાં છે તો શું થશે? અંશમાં જતો રહે, અથવા અંશમાં જતો રહે તો પણ, અને છેદમાં હોય તો અહીંયા છેદ કેન્સલ થઈ જાય શકે છે. અને ઉપર અંશ, આ 4 ઉપર જતા રહે છે અંશમાં, છેદમાં છેદથી. તો અહીંયા આપણા 4 કેન્સલ થઈ ગયા. તો કેટલું? એફ ડેશ બરાબર મૂલ્ય કેટલું આવ્યું? કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. જે આપણે સમીકરણ પહેલા આકૃતિ એ માટે જેટલું બળ શોધ્યું હતું તેટલું જ બળનું મૂલ્ય આવે છે. તો પહેલા જેટલું અપાકર્ષણ બળ થતું હતું તેટલું આકર્ષણ બળ પણ જોવા મળશે. એફ ડેશ બરાબર એફ. આ સમીકરણ 2. અને જે આપણે આકૃતિ 1માં જોયું હતું બળનું મૂલ્ય, એ પણ સમીકરણ 1 નંબર આપી દઈશું તો પણ ચાલશે. તો હવે બે સમાન વિદ્યુતભાર પર જે આકૃતિ એમાં જેટલું બળ લાગતું હતું, હવે તેને વિદ્યુતભાર અડધા કરી દેવામાં છે. માની લો કે ડાયરેક્ટ અડધા કરી દીધા, Q/2 અને Q/2, સ્મોલ Q/2, કેપિટલ Q/2. તો વચ્ચે લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય પણ તેટલું જ હોય છે જેટલું પહેલા લાગતું હોય છે.